હોય તો ત્યાં જવું પડે, અને જો ત્યાં જવાની પબ્લિકને મનાઈ આવે ને એવો ફરમાન આવે તો એ સમસ્ત હિન્દુ સમાજથી સહન નથી થતું. જો બહુ અતિ વરસાદ ને અતિવૃષ્ટિ હોય તો સમજીને કોઈ જવાના જ નથી, પણ અત્યારના હાલની પોઝિશન પ્રમાણે જો ફરમાન આવતું હોય કે ત્યાં કોઈ જવું નહીં જાહેર જનતા, બીજા બધા છે એનો કોઈ અમને વિરોધ નથી, પણ એક દામોદર કુંડનો વિરોધ છે. એના માટે આપશ્રીને કહી, કલેક્ટર સાહેબને કહીને એક આ એટલે સલામતીના ભાગરૂપે જે દરખાસ્ત મળી હતી એ પ્રમાણે અમે દામોદર કુંડનો પણ સમાવેશ કરેલો હતો, પણ અમારા ધ્યાનમાં આવ્યું છે કે આમાં ધાર્મિક લાગણી ત્યાં પેલી થાય છે, એટલે અમે આ સવારથી કાર્યમાં છીએ અને જોઈએ છે શું થઈ શકે, સલામતી પણ કેવી રીતે જળવાય અને ધાર્મિક લાગણી ના દુભાય એ માટે અમે કાર્યવાહી કરવાના છે. અને મેડમ ત્યાં છે ને આ ભારતભરમાંથી પોતાના પિતૃઓના તર્પણ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે ત્યાં અવરિત વિધિઓ ચાલુ હોય છે, તો ત્યાં છે ને સ્નાન કરી અને એ લોકો પવિત્ર થતા હોય છે, તો એક બહુ શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો એ બાબતમાં જરા એ અમને સવારથી મળે છે મેસેજ અને એમાં છીએ જ અમે કાર્યવાહી કરીએ છીએ. મારું નામ ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ વાઘેલા, જુનાગઢ જિલ્લા રાજપૂત કરણી સેના અધ્યક્ષની જવાબદારી નિભાવું છું. અને જુનાગઢ જિલ્લામાં જે જુનાગઢના શહેરના જે હિન્દુ સમાજની બધી જ સંસ્થાઓ હારે મળી આજ જુનાગઢ કલેક્ટર કચેરીએ દામોદર કુંડ વિશે, દામોદર કુંડમાં જે ફરમાન મૂકેલું છે કે દામોદર કુંડમાં જાહેર જનતાએ જવું નહીં, એના માટે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ.